જંબુસરના જાફરપરા ગામનો રહીશ તેની સાસરીમાં આવતા અને ધાદર નદી પાર કરવા જતા મગર તેને ખેંચી જતા બીજા દિવસે તેની લાશ મળી આવી હતી। જંબુસર તાલુકાના જાફરપરા ગામના રહેવાસી કિશન રાઠોડ ધાદર નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તેઓ પોતાની સાસરી બોજાદરા ગામે આવ્યા હતા અને નદી પાર કરવા માટે પાણીમાં ઉતર્યા હતા। તે દરમિયાન અચાનક મગરના હુમલામાં સપડાતા મગર તેમને ખેંચી ગયો હતો। આ સમગ્ર ઘટનાને બોજાદરા ગામના રહેવાસીઓએ પોતાની આંખે જોતા તરત જ આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતા જ બોજાદરા અને દાદપુર ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે દોડી આવ્યા હતા। સ્થાનિક લોકો અને બચાવ ટીમ દ્વારા બોટની મદદથી કિશનભાઈના મૃતદેહની શોધખોળ હાથ ધરાઈ છે। જો કે કલાકો વીતી ગયા છતાં મૃતદેહ મળી આવ્યો ન હતો, જેને પગલે લોકોએ નદી કિનારે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ ચાલુ રાખી છે। આ બનાવને પગલે વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે બીજા દિવસે તેની લાશ વન વિભાગ અને ગ્રામજનોએ શોધી કાઢી હતી। હવે તેમના પરિવારોએ આ સમગ્ર મામલે વળતરની માંગ કરી છે। મારું નામ નીતિન કુમાર મહેન્દ્રભાઈ પટેલ, ભોલાભાઈ અણખી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ। મારા મત વિસ્તાર જાફરપુરા ગામના કિશન રાઠોડ બોજાદરા ગામથી નદી પાસે ગયેલા ત્યારે મગર એને ખેંચીને નદીમાં લઈ ગયો અને કાલના વન વિભાગને અમે જાણ કરેલી। વન વિભાગના અધિકારીઓ ત્યાં આવી ગયેલા અને ગઈકાલથી અત્યાર સુધીમાં લાશ મળી નથી, પણ અત્યારે એ લાશ મળી ગઈ છે। અને લાશ મળી ગયા પછી અમે પીએમ અર્થે બાંધકો કંપનીમાંથી એમ્બ્યુલન્સ મંગાવીને અમે પીએમ અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે લાવેલા છે। અને આ મગર જે ખેંચી ગયો છે અને સરકારમાં અમે એની રજૂઆત કરીશું અને સારામાં સારી સહાય મળે એવી ડીકે સ્વામીને અમે અત્યારે અહીંયાથી ફોન કર્યો કે સ્વામીજી આવો બનાવ બન્યો છે, સરકારમાં રજૂઆત કરો। અને અમારા મત વિસ્તારમાં જે કિશનભાઈ રાઠોડ એક્સપ્રેસ છે તેઓના 2 છોકરા અને એક નાની છોકરી છે, તો સારી સહાય મળે એવી અમારી માગણી છે।